અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ રોગથી 2 બાળકોના મોત. સાબરકાંઠામાં પણ શંકાસ્પદ ચાંદીપુરમ રોગથી 2 બાળકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બાળકોના નિષ્ણાતોના મત અનુસાર ચાંદીપુરમ રોગ 1965માં પ્રથમ મહારાષ્ટ્રના ચાંદીપુરમ ગામમાં 2 બાળકોમાં જોવા મળ્યો હતો. આ રોગના લક્ષણોમાં તાવ આવવો, ઉલટી થવી, અશક્તિ આવવી અને ખેંચ આવવી જેવા અનુભવ થાય છે. આ રોગથી 5 થી 14 વર્ષના બાળકોમાં જ ફેલાય છે. વધુ પડતો આ રોગ ચોમાસામાં જ ફેલાતો જોવા મળતો હોય છે. બાળકોને તાવ, ખેંચ, ઉલટી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક બાળકોના ડૉક્ટર પાસે પ્રાથમિક સારવાર આપવામાં આવે તો બાળકનું જીવન બચાવી શકાય છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લામાં સર્વેની કામગીરી પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે અરવલ્લી જિલ્લામાં જે બાળકોના મૃત્યુ થયા હતા તે બાળકોના લોહીના સેમ્પલ પૂના ખાતે મોકલી આપીને રિપોર્ટ કાઢવામાં આવ્યો, જે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો આવું તમને સિમ્ટમ્સ લાગે તો તાબડતોબ નજીકના જે પણ દવાખાના હોય એમાં એક વખત આપણે બાળકોના ડૉક્ટર અથવા તો સરકારી પીએચસી હોય, સીએચસી હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય તો ત્યાં આપણે બતાવી અને એક વખત આગળની સારવાર ચાલુ કરવી જોઈએ. અને જરૂરી ત્યાં જો લાગશે તો આપણે એના રિપોર્ટ માટે આગળના પગલાં લેવા પડે. સાહેબ, આના માટે શું કયા કારણો જવાબદાર છે? કારણો આમાં જનરલી આ સિઝન આ હોય છે, જે ચોમાસું સિઝન હોય તો એમાં આઉટબ્રેક આ રીતના થતા હોય છે. તો એમાં સરકાર અત્યારે એની કામગીરી જે છે સર્વે અત્યારે ધરી અને એ ચાલુ છે એનું કામ. તો સાહેબ, આ જે રોગ જે છે એક જીવલેણ રોગ કઈ છે? આ રોગ આમ જીવલેણ રોગ ગણાઈ શકાય, કેમ કે આના જે પ્રોગ્નોસિસ એટલે જે આગળ જે લેટ પડીએ છીએ તો આમાં આપણો જીવલેણ રોગ ગણી શકાય. આના જે પ્રોગ્નોસિસ છે 50 થી 70% જેવું હોય છે. હમણાં એક નવો વાયરસ કે જે ચાંદીપુરમ નામથી ઓળખાય છે એ હમણાં થોડો આ એરિયામાં અને જે બધા ડ્રેનેજવાળા જે એરિયા છે કે ગામડાઓ વિસ્તારોમાં પણ હમણાં આપણે સાવચેતી ભરી અને જોવું જોઈએ. હવે આ જે ચાંદીપુરમ જે વાયરસ છે તો એના વિશેની હું થોડી માહિતી તમને આપું તો ચાંદીપુરમ જે વાયરસ છે તો એના લક્ષણો બાળકોમાં તાવ આવવો, ઉલટી થવી, બાળકોમાં ખેંચ આવવી, બાળક ઢીલું થવું, બાળક સૂતું રહે, આવા જો લક્ષણો લાગે તો આપણે તાત્કાલિક ધોરણે આપણા નજીકના જે સરકારી હોસ્પિટલ હોય અથવા તો પ્રાઇવેટમાં બાળરોગ નિષ્ણાતને બતાવી અને બાળકોના હોસ્પિટલમાં ત્યાં બતાવીને આગળ એની જરૂરી સારવાર લેવી જોઈએ. હાલ આપણા જે પ્રમાણે આ એરિયામાં 1-2 કેસ કદાચ નોંધાયા હોય તો આપણે અહીંયા સર્વે સરકારી કામગીરી અત્યારે ચાલુ જ છે અને એ સરકારી કામગીરી દરમિયાન પણ અથવા તો કોઈ પણ હોસ્પિટલમાં આવા કેસ મળે તો તરત જ આપણે એનું આગળ નિરાકરણ કરી અને એમાં જોડાવવું જોઈએ. ચાંદીપુરમ વાયરસ જે છે એ શરૂઆત પહેલાં 1965માં ચાંદીપુરમ ગામ મહારાષ્ટ્રમાંથી આ શોધાયેલો છે. એ વખતે ત્યાં 2 બાળકોમાં આ થયું હતું. જે પ્રમાણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આ લક્ષણો 2 વધારે મેઇન છે કે જે તાવ આવવો, ઉલટી થવી, ખેંચ થવું અને બાળક બેભાન થવું, આ વસ્તુ મેઇન હોય છે. બરાબર? સાહેબ, નિવારણના શું ઉપાય? બોલો. મારું નામ ડૉક્ટર નિલય પટેલ, ચિરાયુ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે હું બાળરોગ નિષ્ણાત તરીકેની સેવા આપી રહ્યો છું. હાલ આજકાલના સમયમાં હમણાં એક નવો વાયરસ કે જે ચાંદીપુરમ નામથી ઓળખાય છે એ હમણાં થોડો આ એરિયામાં અને જે બધા ડ્રેનેજવાળા જે એરિયા છે કે ગામડાઓ વિસ્તારોમાં પણ હમણાં આપણે સાવચેતી ભરી અને જોવું જોઈએ. હવે આ જે ચાંદીપુરમ જે વાયરસ છે તો એના વિશેની હું થોડી માહિતી તમને આપું તો ચાંદીપુરમ જે વાયરસ છે તો એના લક્ષણો બાળકોમાં તાવ આવવો, ઉલટી થવી, બાળકોમાં ખેંચ આવવી, બાળક ઢીલું થવું, બાળક સૂતું રહે, આવા જો લક્ષણો લાગે તો આપણે તાત્કાલિક ધોરણે આપણા નજીકના જે સરકારી હોસ્પિટલ હોય અથવા તો પ્રાઇવેટમાં બાળરોગ નિષ્ણાતને બતાવી અને બાળકોના હોસ્પિટલમાં ત્યાં બતાવીને આગળ એની જરૂરી સારવાર લેવી જોઈએ. હાલ આપણા જે પ્રમાણે આ એરિયામાં 1-2 કેસ કદાચ નોંધાયા હોય તો
આપણે અહીંયા સર્વે સરકારી કામગીરી અત્યારે ચાલુ જ છે અને એ સરકારી કામગીરી દરમિયાન પણ અથવા તો કોઈ પણ હોસ્પિટલમાં આવા કેસ મળે તો તરત જ આપણે એનું આગળ નિરાકરણ કરી અને એમાં જોડાવું જોઈએ. ચાંદીપુરમ વાયરસ જે છે એ શરૂઆત પહેલા 1965માં ચાંદીપુરમ ગામ મહારાષ્ટ્રમાંથી આ શોધાયેલો છે. એ વખતે ત્યાં 2 બાળકોમાં આ થયો છે. જે પ્રમાણે મેં તમને સમજાવ્યું પ્રમાણે આ લક્ષણો 2 વધારે મેઇન છે કે જે તાવ આવવો, ઉલટી થવી, ખેંચ થવું અને બાળક બેભાન થવું, આ વસ્તુ મેઇન હોય છે. બરાબર. નિવારણના ઉપાયોમાં એ છે કે જો આવું તમને સિમ્પટમ્સ લાગે તો તાબડતોબ નજીકના જે પણ દવાખાના હોય એમાં એક વખત આપણે બાળકોના ડોક્ટર અથવા તો સરકારી પીએચસી હોય, સીએચસી હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય તો ત્યાં આપણે બતાવી અને એક વખત આગળની સારવાર ચાલુ કરવી જોઈએ અને જરૂરી ત્યાં જો લાગશે તો આપણે એના રિપોર્ટ માટે આગળના પગલા લેવા પડે. કારણો આમાં જનરલી આ સિઝન આ હોય છે, જે ચોમાસું સિઝન હોય તો એમાં આઉટબ્રેક આ રીતના થતા હોય છે. તો એમાં સરકાર અત્યારે એની કામગીરી જે છે સર્વે એ અત્યારે ધરી અને એ ચાલુ છે એનું કામ. આ રોગ આમ જીવલેણ રોગ ગણાઈ શકાય કેમ કે આના જે પ્રોગ્નોસિસ એટલે જે આગળ જે લેટ પડીએ છીએ તો આમાં આપણો જીવલેણ રોગ ગણી શકાય. આનો જે પ્રોગ્નોસિસ છે 50 થી 70% જેવું હોય છે.